આજે હું આવી ગયો છું ભગતનું ગામ સાયલા, અને સાયલાની પ્રખ્યાત વેજીટેબલ કઢી બનાવવાની છે. માટે લીલી ડુંગળી લઈ લીધી છે, લીલા શેણા લઈ લીધા, લીલા તુવેર લઈ લીધી છે, લીલા વટોણા ફૂલેવર લઈ લીધો છે, અને રીંગણા લઈ લીધા છે. અને જો આપણે અત્યારે ભઠ્ઠો જગાઈ દીધો છે, અંદર 2 લીટર પાણી નાખીને અંદર 500 ગ્રામ રીંગણા નાખી દીધા છે એકદમ કટકી કરી, અને ત્યારબાદ એની અંદર લીલી ડુંગળી નાખી દેવાની છે. શક્કરિયા અને મરચાંની ગ્રેવી નાખી દેવાની છે, 2 થઈને 300 ગ્રામ જેવું હશે. અને અંદર આપણે છે ને 200 ગ્રામ લીલી તુવેર નાખી દેવાની છે, વટોણા લીલા અને ફૂલેવર નાખી દેવાનો છે. અંદર આપણે નાખી દેવાના છે લીલા ચણા, આ પણ 200 ગ્રામ હતા. 3 થી 4 ચમચી જેટલું આપણે મીઠું નાખીને આને બફાવા દેવાનું છે. 15 થી 20 મિનિટમાં આ વસ્તુ બફાઈ જશે એકદમ જલ્દીથી. અને જો અત્યારે સરસ મજાનું બફાઈ ગયું છે, એટલે છે ને એક આપણા લાકડા વડે આપણે મેશ કરી લેવાનું છે. બરાબર, જો સરસ રીતે આપણે એનો સૂંદો કરી લેવાનો છે, અને આ રીતનો સૂંદો થવો જોઈએ જો. અને હવે 11 લીટર આપણે મોળી છાશ લેવાની છે. આમાં તમે દહીં પણ લઈ શકો છો. ઘણા લોકો છાશ પણ નાખતા હોય છે ને દહીં પણ નાખતા હોય છે. અને હવે આને ઉકળવા દેવાનું છે આપણે 1.5 કલાક. અને આની અંદર આપણે નાખવાનું છે અલગ અલગ બધી વસ્તુ. જો અત્યારે લીલી મેથી નાખી છે, આ બાજરાનો રોટલો આપણે અડધો સોળી લેવાનો છે અને એ પણ અંદર એડ કરી દેવાનો છે. અને 20-25 મિનિટ પછી એની અંદર આપણે છે ને લીલું લસણ પણ અંદર એડ કરશું. હવે જો લીલું લસણ પણ આવી ગયું છે. હવે લીલી કોથમરી એડ કરી દઈએ, અને 1.5 કલાક થયા પછી આપણે જો કઢી એકદમ રેડી છે. હવે ઉતારી લેવાની છે, અને આપણા માટે ડીશ તૈયાર થઈ ગઈ છે. અને ડીશ આવી ગઈ છે, અને ટેસ્ટિંગ કર્યું ભાઈ, જોરદાર ટેસ્ટ છે હો ભાઈ. એકવાર ટેસ્ટ કર્યો તો શાક થઈ જજો. જે લોકો ટેસ્ટ કર્યું મને કોમેન્ટ કરજો. બાકી આ રેસીપી આપણને સરસ મજાની સતીશભાઈ આપી છે, વધુ શેર કરજો.